શબ્દો કે સામાન્ય નારો નથી. વંદે માતરમમાં એક એવો કાંતિ મંત્ર છે કે જેને બોલતા જ ભારતના 140 કરોડ નાગરિકોના હૃદયમાં આમ તાર ઝણઝણી ઉઠે. વંદે માતરમના બે શબ્દો જ કાનમાં અથડાતા જ કોઈ પણ ભારતીય તરત એ એલર્ટનેસ સાથે પોતાના સ્થાન ઉપર ઊભો રહીને સન્માન આપે. અને વંદે માતરમ એટલે માતૃભૂમિને વંદન, ભારત માતાને વંદન, આ દેશની માટીને વંદન. ભારત દેશને આપણે એ ભારત માતા કહીએ છીએ અને માતા માનીએ છીએ ત્યારે દેશ કોઈ જમીનનો ટુકડો નથી. એ માનવાને બદલે એને આપણે માતા તરીકે માનીએ છીએ. મિત્રો, માતા તરીકે માનીએ છીએ. માત્ર એક ગીત નથી, એ ભારતના આત્માનો નાદ છે. રાષ્ટ્રપ્રેમની એવી પવિત્ર ધ્વનિ જે દરેક ભારતીયના હૃદયમાં અનંત ઉર્જા, અનંત શ્રદ્ધા અને અનંત સંકલ્પ જગાવે છે. મિત્રો, આ એ છે વંદે માતરમ. ગીત નથી, પણ દેશની આત્મા અને ભારતની ઓળખ છે. વંદે માતરમ બાળ ગંગાધર તિલક, લાલા લજપતરાય, શહીદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ જેવા ક્રાંતિકારીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બન્યું હતું. વંદે માતરમ એક ગીતના રહેતા દેશવાસીઓ માટે એક સ્વતંત્રનું એક જીવન મંત્ર એ વખતે બની ગયું હતું. ક્રાંતિકારીઓ અને સત્યાગ્રહીઓ માટે એ વંદે માતરમ ગાતા ગાતા અને ભારત માતા કી જય બોલતા બોલતા દેશની સ્વતંત્રતા માટે એ નવયુવાનો, તે કરવડિયા યુવાનો અને એ વખતે નીકળી પડ્યા હતા વંદે માતરમના ગાન સાથે.